ભાવનગર શહેર નજીક આવેલા તગડી ખાતે યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો છે। ભાવનગર શહેર નજીક આવેલા તગડી ખાતે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી। તગડી નજીક યુવક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ ઇજાગ્રસ્ત યુવક દ્વારા કરવામાં આવ્યો હતો, જે ઘટનાને લઈ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી હતી। બનાવ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। માફીનામું લખાઈ જવા દેવા, જે જવો માફીનામું એક લખાવવાનું, બીજી વાર ફૂલ કરે એટલે કેન્સલ કરાવવાનું એમને બાઈસમાં એન્ટ્રી પર ઈ અત્યારે આપણે એને પૈસા નો આપી એટલે અડધી ગાડી ખાલી ભાઈ રાખે। કોઈ અડધી નહીં પડતું, તારો આ વેમ મગજમાં કાઢી દે, હજી કહું તને કાટે મારે વાત તારે મારે કાંટે નહીં આમ, તું મારું મગજ ના બગાડ અત્યારે। જો તને ઓપરેટરે કીધું કે તારી ગાડી અડધી ભરી જાય એમ, ભરે જ છે, કઈ ભરતો નહીં, એટલે હરકી નો ભરે, કોઈ નહીં ભરતો। એટલા બકેટ હા નાખી તમે ફરિયાદ કરો ને, પણ તું ફરિયાદ કર જઈને જા। કોને કરવા દે? અમારે કોને કરવા દે? ક્યાં સાહેબોને ક્યાં અમારે ગોતવા? ક્યાં મને કહેવા આવ્યો? સાહેબ ને ક્યાં? સાહેબ અહીંયા આટો મારતો તમારે એને કહેવા જવું? ત્યાં જ ઉભા હોય સાહેબો, ઓલી મૂકી ત્યાં જ ઉભા હોય। આ તને કહી દઉં, સાહેબો ત્યાં એટલામાં જ ફરતા હોય, એ ઝૂંપડીમાં બેઠા હોય યા તો બહાર એટલા ફરતા હોય। ભાડા નહીં, દરરોજ આવી અમે એ હું ઝૂંપડીમાં જ બેઠો હતો, તું મને ના દેખી કર, હું તને દેખી શકું એટલું સમજી લેજે। કોઈ ગાડી વાળો એવો ના હોય કઈની ગાડી અડધી ભરે મશીન વાળો, અડધી પોણી ગાડી તારી કમ્પ્લેન હોય તો તારે લખીને આપી દેવાનું, બીજી મગજમારી નહીં કરવાની। સાહેબ ને ક્યાં ગોતવા જાવ? આ કે થોડા અમે સાહેબ ને ગોતવા જવું એટલે આની પહેલા ઈજારા કોણ ઘરે કરે છે? શું છે ભાઈ તારે? હવે હું અહીંયા ગાડી મારી મેકી, એટલે હું અહીંયા આ ભાઈ વાત કરતો હતો, એટલે ઈ બે મશીન એક ચાલુ હતું અને બીજું ચાલુ છું, એટલે મેં એમ કીધું કે બીજું ચાલુ છું એમ। તો તે પૂછ્યું તે કેટલા દર પૈસા થી કેટલું ચાલુ છે તે પૂછ્યું ને? કોને? કેટલા મહિને ચાલુ છે પૂછ્યું તું? એને મેં ક્યાં પૂછ્યું? મારે દાની યાર વાત ચાલુ હતી, અમે બે વાત કરી, મેં એમ કીધું તને દેખાયું તું? હા, બીજું તો પછી તારે પૂછવાનો સવાલ ક્યાં હોય તને પૂછવાનો? મેં પૂછ્યું દેખાય તો નથી, પૂછ. મેં ભાઈ પૂછ્યું સાંભળ, નથી. ગાઢ સાથે લપની કોણ તારે? સીધી રીતના આવવાનું, સીધી વહી જવાનું। ગાડી કઈ સાઈડ સાઈડમાં મૂકી દે, ગાડી કઈ સાઈડમાં ગાડી આ ભરેલી આપણે સાઈડમાં મૂકી દે ગાડી। બકવાસ કરે છે ગાડી બે કલાક વાત કરવી ને હા, જેના જોડે તાર કરવી કર દે, મારા જોડે તાર તો સબૂત છે। ઉખાડ લઈ જા ગાડને તો વધારે સાંભળ ભાઈ, ભાઈ અમારે ક્યાં હેરાન કરવાના છે? સાંભળ, હજી તો નવો અમારે પ્રશ્ન ક્યાં લાવે, હેરાન કરવા જવાના? પૈસા ના આલું તો મારી ગાડી અડધી ભરે। હા, હું કઈ ઓપરેટર પૈસા હોય ન તો આપો પૈસા એટલે તમારે અડધી પોણી કોઈ ભરતું નહીં। ત્રણ રાઉન્ડ માંગી છે હા, તો મારે તો તારું બકેટ ના પહોંચે તો ના ભરે ગાડી। તે આપ્યા પૈસા? હા, અત્યારે હું કાંઈ પા? હા, તો હું આપણે શું કરવા? કરવા કેમ દેવા? પહેલા તારો પ્રશ્ન થી આપણે શું કરવા? ભાઈ સાંભળ ભાઈ, સાંભળ ભાઈ, સાંભળ ભાઈ, તે આપ્યા? હા, તારી ભૂલ છે। હું કઈ ભાઈ, આપ્યા? એમ નહીં, હું તમે કાંઈ આપ્યા? હું કાંઈ આપ્યા? અમને ટ્રાન્સપોર્ટ વાળા હું નતા આપતા, અમે તો ખન્ના જ ભાઈ આપી છે। તને ટ્રાન્સફર વાળા તું હું કાંઈ શું આપું કરવું તને? ભાઈ અમે અમારે કીધું, કાંઈ ભાઈ ત્રણ સાંભળ, કન્યા રાઉન્ડ ગાડી તને મારવા. કીધું, GM કીધું તને પૈસા કોઈ એ નથી કીધું, તારી હવે ઈ નો ભાઈ ઓલું તારી કરે, ભૂલ છે, તમારે શું કરવું? તારી ભૂલ છે, તું દે તો પૈસા। પોતાની પહેલા તો દેવાની ગલતી છે, લેવાની નહીં, દેવાની ગલતી છે। તમે દ્યો તો લઈ નહીં, તમે દેહો તો લે નહીં। ઈ આ બહારની ગાડીઓ વાળાએ બધાએ કર્યું, નકર અત્યારે ભાઈ લગીને તું કોઈ લેતું કશું નહોતું। બીજા માટે આક્ષેપ ના કરતો ભાઈ, નાટક મને ગમતું ભાઈ નહીં, બીજા માટે આક્ષેપ ના કરતો, સમજી ગયો? શું બનાવજો મોટા ભાઈ? હું હવામાં રાત્રે 11:30 ગાડી લઈને ભરવા જતો હતો, તો પછી ના લાઈનમાં હતો, મારો 178માં વારો હતો। પછી 2 નંબરની ગેટ વટીને કાંટે પગવા ગયો ને, તો હું ઘરે ખુઈ ગયો, નટ પડી ગયો ને, નટ પડી ગયો એટલે તો પછી મને જગાડવા આવ્યો તો વાંયથી છે ને, વાંયથી આવ્યો તો મેં કીધું મારો ભાઈબંધ છે, તો મેં એમ કીધું કે તું ઉઈ જ આવું ગાડી ચાલુ કરીને મારે હેર ભરાતા વાર લાગશે એમ। તો એ આવ્યો તો મને નહોતી ખબર થઈ કે તે મને તુકારો કેમ દીધો એમ। પછી મને મારવા જ માંડ્યો, મેં એને કહું છું ભાઈ, મેં કીધું મારા ભાઈબંધની હિસાબે મેં તમને તુકારો દીધો, તો મને કહે કે તુકારાથી વાત જ નહીં કરવાની એમ। મેં કીધું હશે, તો મને એ ડાયરેક્ટ ધોકો મારવા માંડ્યો ને અહીંયા આંખ ઉપર અહીંયા બાકોસિયા ભરી ગયો ને, પગમાં ધોકો માર્યો ને, પડખામાં માર્યો ને, હાથમાં માર્યો। મારવાનું કારણ? તો બસ એને તુકારો દીધો ને એ એને ઓલું થયું। કઈ કંપનીનો ચોકીદાર હતા ને? જીએમડીસી તગડી પોલીસની ખાણ। આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી હતી, પણ એ પોલીસવાળા આવ્યા હતા ખાણની અંદર, પણ એ વાત કરીને લે કે મને પોલીસની અંદર બોલેરાની અંદર બેઠાડે। પછી એ લોકોએ કાંઈક 2 જણા વાત કરી પોલીસ વાત, પછી મેં ડાયરેક્ટ મને દુખાવો પડ્યો ને, એટલે મેં 108માં ફોન કર્યો ને, તો 108 વાળા તરત મને આવીને લઈ ગયા ને। બધા સાહેબો એમ કહેતા હતા એ કે એને રહેવા દો, કાંઈ નથી થયું એમ કરીને કે અહીંયા રહેવા દો એમ। પછી બધું કર્યું ને તો પોલીસવાળાએ કાંઈ ન બોલ્યા ને મને જવા દીધો। પહેલાં મેં પોલીસવાળાને જ ફોન કર્યો હતો કે તમે અહીંયા આવો, મારે માથાકૂટ થઈશ ને મને માર્યો। તો એ આવ્યા, આવીને મને એની ગાડીમાં બેસાડ્યો ને પછી એ પોલીસવાળા કાંઈ વાત કરી સિક્યુરિટીવાળા બરાબર। તો પછી
એ વૈયા ગયા ને મને હું 108 બોલાવીને મેં કીધું 108માં મને બેરાડીને મને વૈયા ગયા. મને બહુ દુખતું હતું એટલે. તમારી ગાડી હજી ના છે કે લઈને વ્યાય? હા, મારી ગાડી હજી અંદર જ પડીશ ને મારું લાયસન્સ હજી નોંધણી કરવામાં એમ કહે છે. મારો વાંક નથી ને તોય નોંધણી કરવાનું કહે છે. અને લાયસન્સ વિનાના કેટલા ડ્રાઈવરો જાય છે અંદર ને સિક્યુરિટીવાળા પૈસા લે 500 રૂપિયા. અંદર જવાના કોઈ સબૂત છે? સિક્યુરિટી પૈસા લે છે? હા, લે છે પણ સાના માના લે છે. ને મારી પાસે ઓરિજિનલ લાયસન્સ છે તો હાથે કરીને મને હેરાન કરે. અત્યારે તમારે આની પર ફરિયાદ કરવાની? હા, એની ઉપર ફરિયાદ કરવાની છે. આની પહેલાં એ મારી ઉપર કર્યું હતું કે એ દાદ ઉતારીને એમાં મને માર્યો. એ વિડીયો મારી પાસે છે કે તારે જ્યાં થાય કરવું ને કરી લે, જ્યાં તો પોલીસ કેસ કરવો તો કરી લે. ફિરોજ મલેક, ભાવનગર.